નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ શરૂ કરવામાં આવતા જ લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આ મામલે છેલ્લા 6 માસથી પાલિકા તેમજ નેતાઓને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિકોએ રોષની લાગણી જોવા મળી હતી। પૂર્ણા ગામ વિસ્તારમાં લોકોને પૂરતી સુવિધાઓ ન મળી હોવાથી ફરિયાદોનો ઉકેલ હજુ સુધી પૂરો આવ્યો નથી। ત્યારે લોકો દ્વારા પાલિકા અને નેતાઓને કરવામાં આવેલી ફરિયાદોનો કોઈ જ ઉકેલ ન આવ્યો હોવાનું જણાવી રહ્યા છે। સાથે જ રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલી નારાયણનગર સોસાયટી સહિતની નજીકની સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેમાં નારાયણનગર નજીક ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી મળતા જ બાંધકામ છેલ્લા 6 માસથી શરૂ કરી દેવામાં આવ્યું છે। જ્યારે આ રહેણાંક વિસ્તાર હોય અને ત્યાં અચાનક ઇન્ડસ્ટ્રીયલ કામગીરીની મંજૂરી મળતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। જ્યારે આ પ્રકારે મંજૂરીને લઈને લોકો દ્વારા પાલિકાના અધિકારીઓ અને નેતાઓની મિલીભગતનું કારસ્તાન હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમજ સ્થાનિકો આ મામલે લડવાના મૂડમાં હોય તેમ સ્થાનિક કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે આ અંગે સ્થાનિક રહેવાસી અશોક બેલાડિયાએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો વિરોધ નોંધાવી રહ્યા છે। જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામને કારણે પરપ્રાંતીય લોકોનું રહેણાંક વધવાને કારણે સ્થાનિક વિસ્તારમાં ગુનાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી ગયું છે, તેમજ નોન-વેજ ખાણીપીણીનું પણ પ્રમાણ વધી ગયું છે, જે બાબતે ફરિયાદો કરવા છતાં એક્શન લેવાયું નથી। જો હવે પણ કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આ બાબતે હાઈકોર્ટમાં પણ જવા તૈયાર છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।